નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 6 છે તેમાં ઉત્સર્જન વિશે અભ્યાસ કરવાનો છે। આપણે આગળ જોયું કે મનુષ્યમાં પાચન, શ્વસન ઉપરાંત વનસ્પતિમાં વાયુઓનું વિનિમય, ખનિજ સારોનું વિનિમય વગેરે વિશે અભ્યાસ કર્યો। તો આપણને ખ્યાલ છે કે મનુષ્યમાં તો કે વિવિધ જૈવિક ક્રિયાઓ થાય છે જેમાં આ હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ કે નકાના પદાર્થોનો નિકાલ કરવામાં આવે છે। એને શું કહેવાય તો કે ઉત્સર્જન। તો કે વિવિધ પ્રાણીઓ તેના માટે વિવિધ પ્રયુક્તિઓ કરે છે। મોટા ભાગના એક કોષી સજીવો જોઈએ તો તેઓ તો કે આ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની સપાટીથી જ પાણીમાં પ્રસારણ કરીને પદાર્થોનો ત્યાગ કરે કે અમીબા અને પેરામીશિયમ નહીં વગેરે। જેમ કે આપણે અન્ય ક્રિયામાં જોયું તેમ જટિલ બહુકોષીય સજીવો છે તે આ કાર્યને પૂર્ણ કરવા માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે। તો આજે આપણે તો કે મનુષ્યમાં ઉત્સર્જન વિશે અભ્યાસ કરશું કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કેવું હોય। તો આપણે તેના વિશે જોઈએ કે મનુષ્યમાં આપણે માનવીમાં ઉત્સર્જન તંત્રમાં શું હોય તો એક છોડ મૂત્રપિંડ જેને આપણે કિડની કહીએ છીએ તે આવેલી હોય છે। એક છોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને મૂત્રમાર્ગ હોય છે। મૂત્રપિંડો છે એનું સ્થાન તો કે ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકવાની વચ્ચે બંને પાર્શ્વ બાજુએ હોય છે। પાછળ આપણે જે મણિકા હોય છે આપણે એને કહીએ એને શું કહેવાય તો કે કશેરુકાઓ। શું કીધું કે ઉદર ગુહામાં, ઉદર એટલે શું થાય પેટમાં, આ મૂત્રપિંડ છે 1 અને 2, એક જોડ એટલે શું થાય 2 થાય, ડાબી અને ધમની કે ડાબી આ મૂત્રપિંડ ધમની છે, પછી આ ડાબું મૂત્રપિંડ, પછી આ મૂત્રપિંડ શિરા છે બ્લુ કલરની। આપણને ખ્યાલ જ છે કે એમાં અશુદ્ધ રુધિર વહેતું હોય, CO2 યુક્ત એટલે બ્લુ હોય અને આ રેડ કલરનું। પછી મહાધમની છે, પછી તો કે આ ડાબી મૂત્રવાહિની, આ મૂત્રવાહિની છે, પછી આ મહાશિરા, પછી આ મૂત્રાશય અને મૂત્ર માર્ગ છે। આ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કે મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર છે એ આપણને ખ્યાલ છે કે અહીંયા કિડનીમાં તો કે આપણે જે પાણી પીએ બધું તો કે અહીંયા આવે ને ત્યાં તો કે શરીર માટે જે જરૂરી પાણી છે શુદ્ધ પાણી એનું તો કે આ રુધિર દ્વારા શું થઈ જાય છે તો કે શોષણ થઈ જાય અને તો કે શરીરમાં વહન પામે ને વધારાનું જે પાણી છે એ તો કે અહીંયા મૂત્રાશયમાં ભેગું થાય છે એમ અને ત્યાં સુધી એકત્રિત રહે છે જ્યાં સુધી મૂત્રમાર્ગમાંથી તેનો નિકાલ ન થાય। હવે આપણને એમ થાય કે મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય તો કે નિર્માણનો હેતુ રુધિરમાંથી શું છે તો કે નકામા ઉત્સર્ગ પદાર્થોને અલગ કરીને બહાર નિકાલ કરવાનો છે કે રુધિરમાં જે નકામા પદાર્થો હોય એનો તો કે નિકાલ કરવાનો। ફેફસામાં આપણને કેમ ખ્યાલ છે કે CO2 વાયુ છે એ રુધિરમાંથી અલગ થઈ જાય છે ને ફેફસામાં જઈને કે CO2 વાયુ રુધિરમાંથી અલગ થઈને ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળે, જ્યારે નાઇટ્રોજન યુક્ત નકામા ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો છે જેવા કે યુરિયા કે યુરિક એસિડ એ મૂત્રપિંડમાં રુધિરથી અલગ કરવામાં આવે કે ફેફસા દ્વારા શું શુદ્ધ થાય તો કે O2 CO2 ની આપલે થાય ફેફસા દ્વારા રુધિરમાંથી કે CO2 છે એ વાયુ કોષ્ઠો દ્વારા અહીંયાથી રુધિરમાં ઠલવાઈને પાછું ઉચ્છ્વાસના બહાર નીકળાવે તો કે બીજા છે નાઇટ્રોજન ને યુરિયા અને યુરિક એસિડ જેવા પદાર્થો છે એ શેના દ્વારા શુદ્ધ થાય તો કે એ કિડની દ્વારા મૂત્રપિંડ દ્વારા શુદ્ધ થાય છે। આ કોઈ આશ્ચર્ય પમાડે તેવી બાબત નથી કે ફેફસાની જે મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ ખૂબ જ પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓના ગુચ્છ હોય છે। આમાં પણ શું તો કે પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનો ગુચ્છ હોય છે તેમાં કેમ વાયુ કોષ્ઠો આવેલા હોય તેમજ કે મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિર કેશિકા ગુચ્છ છે તે તો કે ગૂંચળાકાર નળિકાના છેડે કપ આકારના ભાગ કે જેને શું કહેવામાં આવે છે તો કે બાઉમેનની કોથળી કે તેની સાથે જોડાયેલા હોય છે। જો આ રુધિર કેશિકા ગુચ્છ છે અને આને શું કહેવાય તો કે આ બાઉમેનની કોથળી કપ આકારની આ પ્રક્રિયા છે આ મૂત્રપિંડ ધમનીના મૂત્રપિંડ શિરા અશુદ્ધ રુધિર ને આ શુદ્ધ રુધિર હોય ને આ બધી રુધિર કેશિકા ગુચ્છ ત્યાંથી સંગ્રહણ નલિકા આ મૂત્રપિંડ નલિકાનો નલિકામય ભાગ જે ગાળણને શું કરે એકત્રિત
કે પ્રત્યેક મૂત્રપિંડમાં આવા કેવા તો કે અનેક ગાળણ એકમો હોય છે, તેને શું કહેવામાં આવે છે તો કે મૂત્રપિંડ નલિકા નેફ્રોન, જે નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે. આ શું છે તો કે એક મૂત્રપિંડ નલિકાની છે, એમાં એક કિડનીમાં તો કે આવી અસંખ્ય મૂત્રપિંડ નલિકાઓ એકબીજાની નિકટતમ એટલે નજીક ગોઠવાય છે. કે પ્રારંભિક ગાળણમાં શું હોય તો કે કેટલાક પદાર્થ સ્ટાર્ટિંગમાં જે શુદ્ધિકરણ હોય એમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ મૂત્ર છે આ નલિકામાંથી વહન પામે છે તેમ તેમ તો કે આ પદાર્થોનું પસંદગીશીલ પુનઃશોષક પણ દર્શાવાય છે. પસંદગીશીલ પુનઃશોષણ એટલે કે જે જરૂરી દ્રવ્યો છે એને તો કે પ્રવેશવા દે ને બિનજરૂરી એને પ્રવેશવા દેતા નથી. આપણે પસંદગીશીલ પ્રવેશમાન પટલ 9મા ધોરણમાં ભણી ચૂક્યા છે. કે પાણીનું પુનઃશોષણ છે તે શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા પર અને કેટલા દ્રાવ્ય નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવાનું છે તેના પર નિર્ભર છે. કે પાણીનું પ્રમાણ છે કેટલા પદાર્થોનું પુનઃશોષણ કરવાનું, કેટલા નકામા દ્રવ્યો ઉત્સર્જન કરવાનું એના ઉપર છે. એ પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનારું મૂત્ર છે એ એક લાંબી નલિકા, જેને શું કહેવાય તો કે મૂત્રવાહિની કહે છે, તેમાં પ્રવેશ પામે છે. કે જો આમાં નિર્માણ થયું, અહીંયા જ શોષણ ને ઉત્સર્જન ને એવું થઈ જાય, પછી અહીંયા તો કે આમાંથી વહન પામીને ક્યાં એકઠું થાય તો કે મૂત્રાશયમાં ભેગું થાય છે, જે મૂત્રપિંડને મૂત્રાશયની સાથે જોડે છે. જ્યાં સુધી ફેલાયેલ મૂત્રાશયનું દબાણ મૂત્રમાર્ગ દ્વારા તેને બહાર ન કરી દે ત્યાં સુધી મૂત્રાશય છે તે દબાણ અનુભવે છે અને મૂત્રાશયમાં મૂત્ર સંચય પામેલ રહે છે. મૂત્રાશય છે તે તો કે સ્નાયુલ હોય છે, એટલે સ્નાયુમય અંગ હોય છે કે જેનું સંકોચન અને શિથિલન થઈ શકે. આ ક્રિયા છે તે તો કે ચેતા નિયંત્રણ દ્વારા થાય છે. આની ચર્ચા તો કે આપણે કરી ગયા છે. પરિણામ સ્વરૂપે આપણે સામાન્ય રીતે મૂત્રત્યાગનું નિયંત્રણ છે તે કરી શકીએ છીએ. આ હતું તો કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. આપણને ખ્યાલ છે કે ડાયાલિસિસની એની કિડનીના પેશન્ટ હોય એની પ્રક્રિયાને એવું થતું હોય છે. એ એમાં લખેલું છે. હવે છે વનસ્પતિઓમાં ઉત્સર્જન. કે વનસ્પતિ છે તેનામાં પણ તો કે વધારાના જે ઉત્સર્ગ દ્રવ્યો હોય એ પણ એનું તો કે ઉત્સર્જન કરે ને શેના દ્વારા તો કે બાષ્પોત્સર્જન દ્વારા ને એના દ્વારા. કે વનસ્પતિઓમાં ઉત્સર્જન માટે પ્રાણીઓથી બિલકુલ કેવી હોય છે તો કે સાવ ભિન્ન પદ્ધતિ, અલગ પદ્ધતિ આવેલી હોય છે. કે પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજનનું પણ નકામી નિપજ તરીકે નિર્માણ થાય. કે પ્રકાશ સંશ્લેષણ જોઈએ તો એમાં ખોરાક અને શું તો કે પાણી અને ઓક્સિજન પણ ઉત્પન્ન થાય, તો એના માટે તો નકામો પદાર્થ તરીકે જ સંશ્લેષણ થાય ને, એ તો કે વાતાવરણમાં મુક્ત કરે છે ને, એ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. તેના સિવાય તો કે પાણીથી બાષ્પોત્સર્જન દ્વારા છુટકારો મેળવે છે. કે બાષ્પોત્સર્જન દ્વારા પાણીથી છુટકારો મેળવે. કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું બને તો કે ગ્લુકોઝ, પાણી અને ઓક્સિજન એ ઉત્પન્ન થાય છે. એમાંનું પાણી છે તે બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવી દે છે. અને વનસ્પતિઓમાં ઘણી બધી પેશી હોય છે તે તો કે મૃત કોષોની બનેલી હોય છે અને તેઓ એમના કેટલાક ભાગો જેવા કે પર્ણનો નાશ પણ કરી શકે છે. આપણને કહે કેટલાક ભાગો પર્ણની સુકાઈને ખરી જાય છે ને એમ. કે ઘણી બધી વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યોનો કોષીય રસધાનીમાં શું કરે છે? સંગ્રહ કરે છે. કે આ ઉત્સર્ગ દ્રવ્યો હોય તેનો કોષની અંદર જે રસધાની આવેલી હોય છે આપણને ખ્યાલ છે એમાં સંગ્રહ કરે. વનસ્પતિઓ પરથી ખરી પડવાવાળા પર્ણોમાં પણ ઉત્સર્ગ દ્રવ્યો સંચય પામેલા હોય છે. જો વનસ્પતિમાં ખરી જાય પાંદડામાં પણ આ ઉત્સર્ગ દ્રવ્યો હોય છે. અન્ય ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો જેવા કે શું રેઝિન એટલે કે રાળ અને ગુંદરના સ્વરૂપમાં ખાસ કરીને જૂની જલવાહક પેશીમાં સંચય પામે. આપણે ત્યાંથી લાકડામાં એમાં છેદ પાડીને ગુંદર નહીં કાઢી શકીએ ને. રેઝિન એટલે કે આ છે રબર ને એ બધું હોય ને એના વૃક્ષો એમ. વનસ્પતિ પણ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતી આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે. ઉપરાંત તો કે પોતાની આસપાસની ભૂમિમાં પણ ઉત્સર્જિત કરે છે. તો અહીંયા આપણે તો કે આ ચેપ્ટરમાં
શું શીખ્યા તો કે વનસ્પતિમાં ઉત્સર્જન તંત્ર, પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્ર, કઈ રીતે તે ખોરાક લે, કઈ રીતે શ્વસન લે. ટૂંકમાં વનસ્પતિ એટલે કે આપણે જોઈએ તો સજીવોમાં જે જૈવિક ક્રિયાઓ થાય છે તેના વિશે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા. તો અહીંયા આપણું ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તે તમારે જાતે હોમવર્કમાં ચેપ્ટરમાંથી ગોતીને પૂર્ણ કરવાના છે. આગળના લેક્ચરમાં નવું પ્રકરણ સ્ટાર્ટ કરશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.